બિલકુલ. ડૉક્ટર, સામાન્ય રીતે આપણે સાંભળ્યું છે કે કોઈ વ્યક્તિને બ્લોકેજ થાય તો સર્જરી કરાવવી જ પડે, પરંતુ જે રીતે તમે જણાવ્યું, તમે કહો છો કે નોન સર્જિકલ ટ્રીટમેન્ટ પણ થાય છે. કેવી રીતે અને કયા આધારે? ઓકે, અત્યારે મેં જેવી રીતના વાત કરી પંચસૂત્રી કાર્યક્રમ તરીકે, અત્યારે આપણે થોડું પહેલાં એ સમજી લઈએ કે જ્યારે સમજો કોઈને હૃદયરોગ થતો હોય છે, હૃદયરોગનો હાર્ટ એટેકનો હુમલો આવતો હોય છે, અને એ વખતે એવા સમયે પેશન્ટ સમજો એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવે, સર્જરી કરવામાં આવે, અથવા તો બાયપાસ સર્જરી કરવામાં આવે, તો આપણે એટલું જ સમજતા હોઈએ છીએ કે બ્લોકેજ છે, બ્લોકેજના લીધે મારે સ્પ્રિંગ બેસાડવાની જરૂર છે, અથવા બાયપાસ સર્જરી હું કરી નાખું, એટલે બાયપાસના લીધે નવી લોહીની નળી હું નાખી દઉં તો હૃદયરોગના હુમલાથી હું બચી શકું છું. પરંતુ એ ધારણા ખરેખર ખોટી છે. ખરેખર વસ્તુ એવી છે કે હૃદયરોગ થવા માટેના જે કારણો છે એ કારણોની તો આપણે કોઈ દિવસ ટ્રીટમેન્ટ જ કરતા નથી હોતા, અને એટલે જ મોડર્ન સાયન્સની અંદર હૃદયરોગ થયા પછી અથવા બાયપાસ સર્જરી કર્યા પછી, એન્જિયોપ્લાસ્ટી કર્યા પછી રિહેબિલિટેશન નામની વસ્તુ હોય છે. રિહેબિલિટેશન પછીના પ્રોગ્રામ થતા હોય છે. તો એ રિહેબિલિટેશન પ્રોગ્રામ સમજો સારી રીતના કરવામાં આવે તો જ એન્જિયોપ્લાસ્ટી અથવા બાયપાસ સર્જરી પછીના સારામાં સારા ફળ આપણે ચાખી શકતા હોઈએ છીએ. પણ તકલીફ અત્યારે મૂળ એવી છે કે આ એન્જિયોપ્લાસ્ટી કર્યા પછી રિહેબિલિટેશનની અંદર કોઈ દિવસ પેશન્ટ તરફથી ધ્યાન આપવામાં નથી આવતું, અથવા તો એવી કોઈ સુવિધા મળવામાં નથી આવતી, અને એના લીધે થાય એવું છે કે આપણે બહુ બધી વાર કિસ્સા એવા જોયા છે કે એન્જિયોપ્લાસ્ટી કર્યા પછી એક સ્પ્રિંગ મૂક્યા પછી વરસ, 2 વર્ષ કે 3 વર્ષ પછી પાછું બીજી સ્પ્રિંગ મૂકવાની જરૂર પડે છે, અથવા તો બાયપાસ સર્જરી કરવાની જરૂર પડતી હોય છે. તો એવા કિસ્સાઓની અંદર માધવબાગની અંદર આપણે જે પંચસૂત્રી કાર્યક્રમ કરતા હોઈએ છીએ, તો એ પંચસૂત્રી કાર્યક્રમ દ્વારા આપણે હૃદયરોગ થવા માટેના જે કારણો છે એ કારણોની પણ ચિકિત્સા કરવામાં આવે છે. એ જ કારણોમાંથી એક કારણની વાત આપણે કરીએ તો ડાયાબિટીસ જે છે, ડાયાબિટીસ પણ એવું કહેવાય છે કે જેટલા પેશન્ટોને ડાયાબિટીસ છે એમાંથી લગભગ 15, 20 કે 25% પેશન્ટને આગળ જતાં 2, 5 કે 7 વર્ષની અંદર હૃદયરોગનો હુમલો આવતો હોય છે. તો આપણે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે પ્રયત્ન કરીએ છીએ, ડાયાબિટીસને આપણે કમ્પ્લીટ રિવર્સલ કરવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. એટલે થાય એવું છે કે માણસને સમજો શરીરની અંદર બીજા 4 કે 5 રોગોની 10 થી 15 ગોળીઓ ચાલતી હોય, તો એમાંથી 15 થી 20% ગોળીઓ પણ આપણે સમજો બંધ કરી શકતા હોઈએ સક્સેસફુલી, તો હૃદયરોગનો હુમલો 15 થી 20% ઓછો થઈ જાય છે ભવિષ્યમાં આવવાનો. એટલે કહેવાનો અર્થ એવો છે કે બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે, એમની પણ આપણે સાથે સાથે ટ્રીટમેન્ટ કરીએ, એક જ સૂત્ર દ્વારા ટ્રીટમેન્ટ કરવામાં આવે તો હૃદય સરવાળે આપણે સારામાં સારું મજબૂત બનાવી શકીએ, અને હૃદય મજબૂત હોય તો આગળ જતાં કોઈ દિવસ હૃદયરોગનો હુમલો પાછો નહીં આવી શકે. અને જે અત્યારે આપણા ઇન્ટરનેશનલ જર્નલ જે છે એની અંદર પણ આપણા સંશોધન પત્ર પ્રકાશિત કરવામાં આવેલા છે.